આજે તો અમે ગયા હતા ક્યુટ પણ નાની પિકનિક કરવા માટે. સો હેલો, ગુડ મોર્નિંગ ગાઈસ. મેં તો જસ્ટ હજુ નાહી હતી ત્યાં મારી ફ્રેન્ડનો કોલ આવ્યો કે આપણે વાસ્કો જઈએ. તો મેં બી બોલી દીધું હા જઈએ. પછી થોડી વાર એને હું રેડી થઈને બહાર બેસી રહેલી હતી, એની રાહ જોતી હતી. મને બી કંઈ નહીં આઈડિયા હતી કે આપણે પિકનિક પર જશું એમ, પણ અચાનક પ્લાન બની ગયેલો છે અમારો આગળ જવું. તો થોડી વાર રાહ જોઈએ એટલે સેજુ પણ આવી ગઈ હતી. તો તેની સાથે અમે નીકળી ગયા વાસ્કો જવા માટે. તો વાસ્કો આવીને એને બિસ્લેરી પાણી લેવાનું હતું, તે બોટલ મૂકવા ગઈ. પછી અમે આવી ગયા. પછી એને લેવાનું હતું અસ્તર, એટલે અમે આવી ગયા JSD કોમ્પ્લેક્સમાં. ત્યાંથી એ અસ્તર લઈ એટલી વાર મેં આમ તેમ ફાફા મારતી હતી. તેનું અસ્તર લેવાઈ ગયું. પછી અમે ગયા નોવેલ્ટીમાં, કેમ કે મારું કામ હતું પણ ત્યાં કામ થયું જ નહીં. એટલે પછી અમે આવી ગયા બેકરીમાં. તો અત્યારે અમારો પ્લાન બન્યો છે કે અમે જશું વાસ્કો નેર પર, જ્યાં બહુ જ મસ્ત ફ્લાવર્સ છે. તો થોડોક નાસ્તો એવું પેક કરાયું ને આ ન્યૂ ડ્રિંક આવેલું છે, આપણે ટ્રાય કરીએ આજે શું છે તે. કોકમ જીરા એવું તો લખ્યું હતું, ખબર નહીં શું છે. પછી બધો નાસ્તો પેક કરાયો ને અમે ડિક્કીમાં મૂકી દીધા. પછી અમે જવા લાગ્યા અમારી ડેસ્ટિનેશન પર. એટલે બહુ દૂર બી નથી, અહીંયા જ છે. પણ ત્યાં છે ને તો કેસરી અને યલો કલરના આવા ફ્લાવર્સ છે ત્યાં બહુ જ બધા. આપણે જોઈએ આજે કેવું છે. મને તો એવું લાગ્યું હતું કે ઉનાળો છે એટલે નેર બી સુકાઈ બુકાઈ ગઈ હશે, પણ મસ્ત થઈ રહેલું છે. અમારા બાજુ તો લાગતું નથી કે ઉનાળો છે, મતલબ તાપ તો લાગે છે પણ આખું ગ્રીનરી છે, એટલે એટલું મસ્ત દેખાય છે ને આ વ્યૂ તો જો આખું ગ્રીન. આવું બધું બહુ દિવસ પછી જોવા મળે ને તો દિલ ખુશ થઈ જાય માણસનું. તો અમે બકબક કરતા પહોંચી ગયા જ્યાં મસ્ત ફ્લાવર્સ એવું લાગ્યું છે ત્યાં. પણ ત્યાં છે ને અમુક માણસો હતા ઊભી રહેલા, એટલે અમે આગળ જવા લાગ્યું. મતલબ ત્યાં નાસ્તો કરવાના હતા પણ ત્યાં ઊભી રહેલા તો કેમાં નાસ્તો કરીએ અમે. તો અમે બીજી જગ્યાએ શોધવા આવ્યા. ત્યાં જગ્યા શોધતા બી મસ્ત ફ્લાવર્સ દેખાયા કરતા હતા, કેસરી. પછી અમે એક જગ્યા ઊભા રહ્યા. અહીંયા મસ્ત છાંયડો હતો, એટલે અહીંયા બેસીને અમે મસ્ત પિકનિક કરશું. તો બધો નાસ્તો કાઢ્યો. મેં તો કાઢ્યો જ નહીં, તો ફોન લઈને બેસી રહેલી. સેજુએ કાઢ્યો છે. પછી મેં ટ્રાય કર્યું આ કોકમ ડ્રિંક. એનું સ્વાદ છે ને બોર જાણે આવતો, આપણે બોર ખાઈએ ને ખાટા તેના જેવો આવતો હતો. પછી અમે કરવા બેસી ગયા અમારા મસ્ત ટેસ્ટી નાસ્તો. વ્હાઈટ ઢોકળા તો મારા ફેવરેટ છે. નહીં, આમાંથી બધું જ મારું ફેવરેટ છે. હા, મેં તો ભાઈ બરાબર નાસ્તો કરવા બેસી ગયેલી હતી. આવું કોઈ વાર મને છે ને આવી વસ્તુ બહુ ગમે. આપણા ફ્રેન્ડ્સ કહે કે ચાલ આપણે આજે અહીંયા ખાવા જઈએ, ત્યાં ખાવા જઈએ, આટલી પિકનિક કરવા જઈએ. ભલે 10-15 મિનિટ તો 10-15 મિનિટ, પણ આવું ટાઈમ સ્પેન્ડ કરવાનું મને બહુ જ ગમે. અમે આ પહેલી વાર નથી આવ્યો, અમે કદાચ 2 કે 3 વાર તો આવી ગયા છે. ને આવું જ ખાવાનું લઈને આવીએ ને આવી મસ્ત જગ્યાએ બેસીને ખાઈએ, પછી જતા રહીએ ઘરે. તો ત્યાં 10-15 મિનિટ વાત અને ચુગલી કરતાં અમે ખાઈ લીધું મસ્ત નાસ્તો. ખાઈ લીધું પછી અમે નીકળ્યા પાછા ઘરે જવા માટે. ઘરે જતાં દેખાયું અમને આ મસ્ત પર્પલ કલરના ફ્લાવર્સ. એટલે વધારે આમાં ફોનમાં નથી દેખાતા, પણ છે ને રિયલમાં એટલા મસ્ત દેખાતા હતા, બહુ જ બ્યુટીફુલ. તે જોઈને અમે પાછા નીકળી ગયા ઘરે જવા માટે. રસ્તે મસ્ત સીન જોતા પછી અમે પહોંચી ગયા હાઈવે પર. ત્યાંથી પછી એનું પાણી લેવાનું હતું, તે લઈને પછી અમે આવી ગયા ઘરે. મેં મમ્મી લોકો માટે બી નાસ્તો લાવી હતી, તેમાંથી બી મેં ઢોકળા ખાઈ લીધા થોડાક. આ ખબર નહીં આજે મને વધારે જ ભાવ્યું તો ખાઈ લીધા. તે ખાઈને ઘરમાં લાઇટ ગઈ તો મેં આવીને બેસી રહેલી હતી પાછળ આ ટકલું સાથે. પછી ચક્કુ ગઈ હતી દુકાને, તો મારી મમ્મીએ મારા માટે બી આઈસ્ક્રીમ મંગાવી. સોરી, ક્વોલિટી. ને તો મને કમેન્ટ કરીને કે આને આઈસ્ક્રીમની ક્વોલિટી કહેવાય એમ. તો આ મને છે ને બહુ જ ભાવે છે. આ છે ને આ રાસબેરીવાળું છે, પણ સ્ટ્રોબેરીવાળું આવે ને તે બહુ જ મસ્ત ટેસ્ટી લાગે એકદમ. ને આનો સેબ બી ટ્રેન જેવો છે. ઇવનિંગમાં પછી મેં મસ્ત પાછળ બેસી રહેલી હતી. તો મળીએ કાલે, બાય.